રેતી મારી મેલડી માં મૂળમાં પૂજાતી મારી વાલી મેલડી માં બેડી રેતી મારી મેલડી માં ગમનારે ઓરડા વાળી મારી મેલડી માં મારો થાય ના વાકો વાણ મારી મેલડી રે હંભાળ મારો થાય ના વાકો વાણ મારી મેલડી રે હંભાળ મારી જેનું રે બવડું ચાલે એને કદી ના રે ઢોમેલે મારી જેનું રે મારી વાઘેલાની મેલડી માં મારો થાય ના વાકો વાણ મારી મેલડી રે હંભાળ હંભાળ દેવેન્દ્ર નો થાય ના વાકો વાણ એની મેલડી રે હંભાળ કાટાડિયા દુનિયામાં રાખે છે તું ભૂલમાં તારા ખોડામાં રમીને માં થયા સમે મોટામાં કાટાડિયા દુનિયામાં રાખે છે તું ભૂલમાં તારું ભણાયેલું ભણતરમાં ભણીને થયા મોટામાં હે મારી પોપટ ભુવાની દેવી ના હોય રે દેવી દેવી મારી મફા ભુવાની દેવી ના હોય રે દેવી દેવી મારી મેલડી રે હંભાળ હે મહેન્દ્ર થાય ના વાકો વાડ એની મેલડી છે સાક્ષાત હે વાઘેલાનો થાય ના વાકો વાડ એમની મેલડી રે હંભાળ હંભાળ આ મારો રામજીભાઈ ભુવા જય જય અડકઈ માં કોઈ વાતે નિરાશ ના માગું તે આપે મેલડી માં વાઘેલાના જીવનમાં એક જ મારી મેલડી માં મેલડી મેલડી કોઈ વાતે નિરાશ ના માગું તે આપે મેલડી માં વાઘેલાના જીવનમાં એક જ મારી મેલડી માં રાખે માનવની તું હંભાળ મારી માતા તું ખોડિયાર રાખે માનવની તું હંભાળ મારી માતા તું ખોડિયાર મારા બેડી છે ખોડિયાર મારો થાય ના વાકો વાડ મેમર ગામની મેલડી માં પીડી મારો થાય ના વાકો વાડ મારી પાવરફુલ મેલડી માં બોલે પાટાવાળી મેલડી માત કી જય ચામુંડા માત કી જય જગતમાં મારી હવાવે તની નાગની મની આ એકલી વગડિયાના પાટે મારી મેલડી ઢોલવા મને
વચ્ચે હમ જાય મન ખમો હમ બંધાય કાળજુ કલો કલો થાય જ્યારે તમને ભાળી જાય અયો વચ્ચે હમ જાય મન ખમો હમ બંધાય કાળજુ કલો કલો થાય મયુરભાઈ તમને ભાળી જાય એવો મારો માયાળુ મલક જોવાયા એવો મારો સીતાપુર વાળો મલક જોવાયા યાલડી શેડો ઢળક તો વચ્ચે હર બુધાય મન ખમો હમ બંધાય આવો હેતુડો મન ભેળો કરી રોમ રાજી ગાય અયો વચ્ચે હર બુધાય મન ખમો હમ બંધાય કાળજુ કલો કલો થાય બાપઈ તમને ભારી જાય એવો મારો માયાળુ મલક જોવાયા એવો મારો પઢેરિયાનો નિહળો જોવાયા યાલડી શેડો ઢળક તો મયુરભાઈ તમને ભારી જાય એવો મારો માયાળુ મલક જોવાયા એવો મારો સીતાપુર વાળો મલક જોવાયા યાલડી શેડો ઢળક તો વચ્ચે હર બુધાય મન ખમો હમ બંધાય આવો હેતુડો મન ભેળો કરી રોમ રાજી ગાય અયો વચ્ચે હર બુધાય મન ખમો હમ બંધાય કાળજુ કલો કલો થાય બાપઈ તમને ભારી જાય એવો મારો માયાળુ મલક જોવાયા એવો મારો પઢેરિયાનો નિહળો જોવાયા યાલડી શેડો ઢળક તો
હોનાજી હવાયું તારો ડાંગ ઘેર મઢડો એમાં બધું મારાયો મોરના માળા મરતન હિમય મારતું જોતી આશા હોય રંગ વાકોલ તું ભરી આલું છું મોરના માળા મરતન હિમય મારતું જોતી આશા હોય રંગ વાકોલ માં તું ભરી આલું છું મારું કોણ તે બનાયું મારું હોનાજી હવાયું મારું કોણ તે બનાયું મારું હોનાજી હવાયું ઘેર મઢડો બાણ બધું મારાયો એ તારો દિયો ધર્મો મઢડો એમાં બધું મારાયો હા મારી દરજા બિજોલની મ્યાલડી હા મ્યાલડી દ્વારકા મોટો છે દરબાર બેઠા મારા રાજા ધીરાજ સરકાર દ્વારકા મારું દ્વારકા દ્વારકા હોને મધ્યનો દરબાર બેઠા મારા સાંભળ્યો શેઠ સરકાર દરબાર વાલા તારો હોને મઢેલો દરબાર એ મોટો છે દરબાર વાલા તારો હોને મઢેલો દરબાર દ્વારકા આ દ્વારકા તે દૂધ રેજ મોટો છે દરબાર બેઠા મારા હરબારીઓ સંભૂતિ વાતો કરવા માંડી દુબરાની મોરેતી હતી દુબરાની મોરેતી હતી રાણપુર મ્યાલડી વેળા લાઈ ખમાનું લેરું મેલતી જાજે સરકારી કાયદા જોવા મળી
સજ સ્વામી ન મેલડી ડોલવા મોડી તેડ મોર આવો વાલા લાગે મેલડી વાલા લાગે મેલડી વાલા લાગે રાણપુર ગોંધરા વાલા લાગે મારી શક્તિ સ્વરૂપા મારી જગદંબા વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી ચૌદ ભુવનમાં તેજ પથરાવતી આવો નવરાતે મારી માવડી જોગમાયા ફૂંક મારે એટલે ધૂળના ઢગલા અમરિયા દરિદ્રે એક બાહુ લોખંડનું અને એક બાહુ પિત્તળનું કાળા અબોજિયા પડતો જાય આકડિયા વનમાં અમરિયો દઈ ભાગ્યો જાય બા હળવે હળવે હાલો મારી અલગ બજારમાં હળવે હળવે હાલો મારી અલગ બજારમાં અલગ બજાર મારી અલગ બજારમાં
નમઃ શિવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય. અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ન શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. યાદ શિયાળ બોલે ત્યાં તો સિંહ ગુજો સિંહ ગુજો હા ભવાની ગીરમાં આયો જડારે રાખતા યાદ તાર ગીર ત્યાં તો એના દુશ્મન હર કરી યુદ્ધ કરી અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવી. ચાલો તો
पता लो અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રલોક પર કોઈ આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતું.
બચાવો ભોળાનાથ બચાવો. અરે દેવો, તમે આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કંઈક રસ્તો અને કંઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો, એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચણમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગોઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચણમૂળને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચણમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચણમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત ઉપર. અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે, જો રે. ના, સુંદરી છે નહીં. સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને? અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ.
અપરાધ કર્યો તમે. મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવજે. તને કોઈ નહીં બચાવે આજે. અરે મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું.
લાવ, આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત, એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જઉં એન પા. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચરાવવા નથી જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે.